હરિઓમ શ્રીરામ અહમદના નીલમહીરા વાઘમારે કામોટા કેન્દ્ર. મારો અનુભવ એવો છે કે મને સંધિવાત થયો હતો. સંધિવાત થયો તો મને ઉઠવા બેસવા કશું જ થતું નહીં હતું, કંઈ નહીં, અને અમને ખબર પણ નહીં પડી. પછી અમે લોકો દવાખાને ગયા. 1 મહિના તો હું ડૉક્ટર ફરતી હતી, એટલે એમ કંઈ ખબર જ નહીં પડી. પછી ડિટેક્ટ થયું, ખબર પડી કે આ સંધિવાત છે. તો બહુ વધી ગયેલું, મને કંઈ કરતા આવતું ને હાથ પર એટલે જમીને એકથી કશું નહીં, બેડ રેસ્ટ ઉપર હતી. 7-8 મહિના તો બેડ રેસ્ટ ઉપર જ હતી. એમાં પણ મારા છોકરાનો પણ એક્સિડન્ટ થઈ ગયેલું. તે એક્સિડન્ટથી તેને વાગેલું એને માથા ઉપર. તો મેં પછી આપણે નીલમ પટેલકરને ફોન કર્યો, એટલે દાદાને બોલવા માટે. મારો બધું ફાઇલ બધું એટલે ત્યાં મોકલાયું. ત્યારે તો બંધ હતું ને, લોકડાઉન હતું, એટલે ફોન ઉપરથી જ થતું હતું ને. તો ત્યાં મોકલાયું. પછી દાદાએ કીધું કે જ્યાં વાશીમાં મારો ડૉક્ટર ત્યાં ચાલ્યો હતો, દવા ચાલુ હતી, એ ડૉક્ટરને જ દવા ફોલો કરો, એટલે એ ડૉક્ટર સારો છે, તમારા માટે એ જ સારું છે. મારા છોકરા માટે એમ કીધું કે તું પંચમુખ હનુમાન કવચ એને 5 વખત બોલ, એટલે એને જે વાગેલું છે ને તે એટલું જ કીધેલું. તો એ મેં બોલ્યું, અને બાપુ જેવી રીતે દાદા બોલતા એવી રીતે જ મારી દવા ચાલુ હતી. એટલે જેમણે એમ કીધું ને એવી રીતે જ ચાલુ હતું, દવા ચાલુ રાખી. પછી મને 8 મહિના પછી હું સારી થઈ. પણ અને પઠન અનુભવ બધું ચાલુ જ હતું. એટલે બોલવાનું જે આપણી ઉપાસના હંમેશા જેવી રીતે બોલે એવી રીતે ચાલુ જ હતી. જેવી રીતે દાદાએ કીધું એવી રીતે જ પછી દવા એ બધું ચાલુ હતું. પછી 8 મહિના પછી હું સારી થઈ. એ આ મારો અનુભવ છે. હરિઓમ શ્રીરામ અહમદ નાથ.